जुंडाल खाते आवेली श्री स्वामीनारायण संस्कार फार्मसी कॉलेज खाते વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓના અધિકારો અને કાયદાઓ અંગે લોકજાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું। સંચાલક શ્રી પુરુષોત્તમ શાસ્ત્રી સ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ સંદેશભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। સેમિનારમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે પોલીસ રક્ષણ કેવી રીતે મેળવી શકાય, ઘરેલુ હિંસા, ભરણ પોષણ, સગીર બાળા રક્ષણ કાયદા, સોશિયલ મીડિયા દ્વારા વધતા ગુનાઓ અને સાયબર ક્રાઇમ સામે પગલાં અંગે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું। એડવોકેટ મહેન્દ્ર રાવલ, કમલેશ પરમાર અને રંજનબેન પરમાર સહિતના મહાનુભાવોએ મહિલાઓને કાનૂની હકો અને મફત કાનૂની સેવા મેળવવાની પ્રક્રિયા અંગે માહિતી આપી। પોલીસ મદદ માટે 1930 હેલ્પલાઇન અને તાત્કાલિક સેવા માટે 112 નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ સમજણ આપવામાં આવી। પ્રોફેસર કૃષ્ણાબેન વાઘેલા અને દીપાબેન પટેલે જણાવ્યું કે આ માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં સુરક્ષાનું કામ કરશે। તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને કાયદા અંગે માહિતગાર કરવામાં આવશે। અહીંયા ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને ફાર્મસી વિભાગ આ બધા વિભાગો ચાલે છે અને સાથે ધાર્મિક દ્રષ્ટિએ ગૌશાળા પણ ચાલે છે। એટલે આ રીતે આ સંસ્થાનો વિકાસ છેલ્લા 35 વર્ષથી સતત ચાલુ છે અને ઈચ્છીએ છીએ કે ભારતીય સંસ્કૃતિના સંસ્કારો જો બાળકોમાં ઉતરે તો મને લાગે છે કે કોઈ પરિવારમાં કોઈ પ્રકારના ક્યારેય ઝઘડા પણ ન થાય, પરિવારની અંદર બાળકો અને વાલી વચ્ચેનો પણ ક્યારેય વૈમનસ્ય ન થાય અને સમાજને અને રાષ્ટ્રને સારા નાગરિકો મળે કે જેમાં સમગ્રની સુખ શાંતિ સમાયેલી હોય છે। શિસ્ત મારે એને જ ફાયદો છે એવું નથી, સીધો રાષ્ટ્રને ફાયદો છે અને રાષ્ટ્રનો ફાયદો એ દરેક વ્યક્તિગત। અહીંયા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી અને મહિલા દિવસની ઉજવણી એટલા માટે કરવા આવી કે સ્ત્રીઓનું સશક્તિકરણ, સ્ત્રીઓના હકોનું રક્ષણ કરવામાં આવે અને એના માટે સંસ્થામાં આપણે વિવિધ સ્પીકરોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં મહેન્દ્રભાઈ રાવલ, કમલેશભાઈ પરમાર, રચનાબેન અને એમના બેબી પારેખ રિંકલબેન એ પણ હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કે એમના હકો શું છે, આપણે બંધારણમાં કયા કયા હકો છે, એમાં ક્રિમિનલ છે તો ક્રિમિનલમાં એ લોકોને કઈ રીતે પ્રોટેક્ટ કરી શકે અને પોતાના હકોથી એ લોકો આગળ કેવી રીતે જઈ શકે એનું મેઇન ઉદ્દેશ્ય હતો આ મહિલા દિવસની ઉજવણીમાં। અને આ મહિલા દિવસની ઉજવણીમાં બધા વિદ્યાર્થીઓનો લેડી સ્ટાફે બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આને સફળ બનાવ્યો હતો। આજે અમારી સંસ્થા શ્રી સ્વામિનારાયણ સંસ્થા ફાર્મસી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીંયા મહિલા વિદ્યાર્થીનીઓ પણ ઉપસ્થિત રહેલા હતા। કોલેજ તરફથી ખાસ આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વકીલો મહિલાઓને લગતા કાયદા અંગે માહિતી આપી હતી, સાથે આ જ સમયમાં મહિલાએ કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત રાખવી એ વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ વધારવાનો અને મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહિલાઓને લગતા જે કંઈ કાયદા જે છે અને કોઈ હેલ્પલાઇન નંબર છે એના વિશે વિદ્યાર્થીનીઓ પ્રેરિત થયા હતા અને એ લોકોને એ અંગે જાણ થઈ હતી। In our college we have organized International Women's Day 2026 whose theme was give to gain. When we give something to women like equal opportunities, resources, mentorship, they give it back in a collective progress form. They can uplift the community, whole community, nation, world, and bring a magical change in our nation also. So in this function we had honorable guest Mr. Kamlesh Parmar, then Mrs. Ranjanben Parmar and Mr. Mahindra Kumar Rawal with us. They delivered a motivational and inspiring speech regarding the crime which are happening recent in nowadays, and the cyber crime mostly we